सुप्रभातम बधाने। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। આજે મળવા જેવી માનવીની શૃંખલામાં આપણી વચ્ચે અનોખી વિભૂતિઓ આપણી વચ્ચે બિરાજમાન છે. સૌપ્રથમ જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીશું. ગઈકાલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભાણવડ દ્વારા જે ટીચર્સ ટ્રેનિંગ એટલે કે શિક્ષક સજ્જતા સેમિનારનું જે આયોજન થયેલું અને એ આયોજનમાં તજજ્ઞ તરીકે જે આપણી વચ્ચે મહેમાનશ્રીઓ આવેલા અને તપોવને આજે ગઈકાલે રાત્રિ રોકાણ કરેલા એવા મહેમાનશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું એમાં સૌપ્રથમ ડૉક્ટર જે એ સુતરિયા સાહેબ કે જે નિવૃત્ત ડાયટના પ્રાધ્યાપક તરીકે અને નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિલક્ષી કાર્ય અને શિક્ષણમાં કેમ ઇનોવેટિવ રીતે શિક્ષણ કરી શકાય એવા સતત ચિંતન અને મનન કરતા એવા સુતરિયા સાહેબ છે. એમના અભિવાદન માટે હું દક્ષાબેનને વિનંતી કરીશ કે અહીં આવી અને એમનું અભિવાદન છે પુસ્તકથી કરશે, ત્રિવેણી સંગમ પુસ્તકથી. જોરદાર તાળીઓથી વધારીએ. ડૉક્ટર જે એ સુતરિયા સાહેબ, જબરદસ્ત એમનું કામ છે. થેન્ક યુ સો મચ. ત્યારબાદ આપણી વચ્ચે શ્રી યુપી દેસાઈ સાહેબ કે જે કેટલા વર્ષો સુધી એમણે બીઆરસી કોર્ડિનેટર તરીકે કામ કરેલું. આમ જોઈએ તો ટીપીઓ તરીકે, કેની તરીકે બધી જ રીતે કામ કરેલું અને શૈક્ષણિક વહીવટીમાં ખૂબ જ એક્સપર્ટ એવા તજજ્ઞ. હું સાગરભાઈને વિનંતી કરીશ, અમારા માધ્યમિકના કોર્ડિનેટર સાગરભાઈ, કે જે દેસાઈ સાહેબનું છે પુસ્તક અને પુસ્તકથી અભિવાદન કરશે. ખૂબ જ મોટો અનુભવ, બહોળા અનુભવ ધરાવે છે શિક્ષણ ક્ષેત્રે. અને હું અમારા એનસીસી નેવીના એનો ઓફિસર શ્રી હીરાભાઈ સાદિયાને વિનંતી કરીશ કે આપણી વચ્ચે સોઢા સાહેબ એમનું અભિવાદન માટે અહીં આવે. સોઢા સાહેબ એક સારા આમ જોઈએ તો એક આર્ટિસ્ટ છે કે જે રોલ પ્લેમાં, ડ્રામામાં, નાટકમાં અને વાર્તાઓમાં ખૂબ જ બહોળું જ્ઞાન ધરાવે છે એવા સોઢા સાહેબ. જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ. મિત્રો, એવું એક સરસ મજાના કવિની મને વાત યાદ આવે છે કે જ્યારે અંગ્રેજોએ તક્ષશિલા નાલંદા વિશ્વવિદ્યાપીઠને તોડવાનો પ્રયત્ન કર્યો અને એના ઉપર જ્યારે હુમલો કર્યો, એની લાઇબ્રેરીઓ સળગાવવામાં આવતી અને એવું કહેવાય છે કે 6 મહિના સુધી એનો ધુવાડો બંધ નહોતો થયો અને એના પુસ્તકોથી એ લોકો ગરમ પાણી કરતા હતા. ત્યારે કવિએ સરસ મજાની કટાક્ષ કરી હતી કે સાહેબો, તમારે અમારી સંસ્કૃતિને નાશ કરવી હોય તો અમારા પુસ્તકો, અમારી લાઇબ્રેરીઓ, અમારી વિદ્યાનિકેતનો છે એને તોડી નાખવાથી અને સળગાવી નાખવાથી અમારી સંસ્કૃતિ ક્યારે નાશ નહીં થાય. પણ જદી અમારા દેશનો યુવાન વાંચતો બંધ થઈ જશે, કંઈક ઇનોવેટિવ કરતો બંધ થઈ જશે, ત્યારે 100% હું માનીશ કે અમારી દેશની સંસ્કૃતિ છે એ પતન તરફ અથવા તો એનો નાશ કદાચ જરૂર થશે. ત્યારે આજે એ આપણી સંસ્કૃતિને ઉજાગર રાખવી, બાળકોને કેવી રીતે વાંચતા કરવા, બાળકોને કેવી રીતે ઇનોવેટિવ કરવા, ખાસ કરીને ટીચરો, શિક્ષકો છે એને કેવી રીતે ક્લાસમાં ઇનોવેટિવ શિક્ષણ આપવું,
પ્રવૃત્તિલક્ષી શિક્ષણ કેવી રીતે આપવું, એમાં જો તજજ્ઞ હોય તો આપણી વચ્ચે બિરાજમાન આ ત્રણેય મહાનુભાવો છે. એમાંના પુસ્તકોના કોર્ડિનેટર રહેલા છે. પુસ્તકોમાં તમે જે પાઠ્યપુસ્તક છે તો એમાં પણ દેસાઈ સાહેબને છે, એમણે કામ કરેલું છે, સુતરિયા સાહેબને, તો આપણે એમને નિહાળવાના છે. સોઢા સાહેબને થોડોક લાભ અહીં આપશું, પછી સોઢા સાહેબ છે 1 થી 5માં અમે સોઢા સાહેબને ત્યાં 1 થી 5ની પ્રાર્થનામાં મોકલશું. તો આગળના કાર્યક્રમનો દોર છે એ હું દેસાઈ સાહેબને જ વિનંતી કરું કે આગળના કાર્યક્રમનો દોર સંભાળે. નમસ્કાર બધા મિત્રોને. મારી સાથે ઉપસ્થિત અમારે અમરેલી જિલ્લાનું સાહિત્ય ગૌરવ અને ખૂબ સારા વાર્તાકાર વાસુદેવભાઈ સોઢા આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. અમે લોકો શિક્ષણ ક્ષેત્રે ખૂબ જાજી યાત્રા કરીને નિવૃત્ત થયા છે, પણ નિવૃત્તિ પછી પણ આ યાત્રા હજી ચાલુ છે. અને ભીમજીભાઈ અને આપની સંસ્થાએ તમને સૌને મળવાનો એક સુંદર મોકો આપ્યો છે, ત્યારે અમારો ખૂબ રાજીપો વ્યક્ત કરી છે. અને તમે જેની અપેક્ષાએ અહીંયા ઉપસ્થિત થયા છો, કાલે રાત્રે પણ ખૂબ મજા કરાવી વાસુદેવ સાહેબે, સરસ મજાની વાર્તા કરીને, ખૂબ સારા વાર્તાકાર છે. મારે કહેવું જોઈએ, શિક્ષક મિત્રો અહીંયા બેઠા છે, પણ રાજ્ય સરકારનો એક સરસ અભિગમ હતો કે વાર્તા દ્વારા શિક્ષણ, અને એના માટેના સરસ મજાના કાર્યક્રમો ભાવનગર મુકામે સાંઈરામ દવેની ઉપસ્થિતિમાં યોજાયેલા. વાર્તા અને ગીતો દ્વારા શિક્ષણનું ઘણું બધું પાયાનું કામ આપણે કેવી સહજ રીતે કરી શકીએ, ભાષાની કેટલી બધી જુદી જુદી પ્રકારની વાતો અને વિગતો આપણે વાર્તા દ્વારા મૂકી શકીએ, એનું સુંદર કામ વાસુદેવભાઈ સોઢા અને બધા મિત્રોએ કર્યું છે. સાહેબ અંગ્રેજી વિષયમાં પણ કરે છે. કાલ રાત્રે પણ સરસ મજાનું પરફોર્મન્સ સાહેબે આપ્યું હતું, સુતરિયા સાહેબે. એટલે અમે લોકો આ પ્રકારનું કામ કરીએ છીએ. અને મારે કહેવું જોઈએ સાહેબને પણ કે વાસુદેવભાઈએ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા, એના માટે સંકલ્પ લીધેલો કે પ્રાથમિક શાળાઓમાં જાતે પોતાના ખર્ચે જઈને કોઈ બોલાવે એટલે જવાનું, ત્યાં સરસ મજાના વાર્તાદાર શિક્ષણની સરસ મજાની વાત કરવાની, વાર્તા કહેવા જવાનું. અમે લોકો સાથે ત્રણેય હોઈએ છીએ મોટે ભાગે, અને સાથે જઈએ છીએ. એટલે 75 તો કરી એમણે, 75 તો વાર્તાઓ કરી, પણ આજની તારીખે પણ એ પછી બીજી 75 કરતાં પણ વધારે થઈ. બોટાદ તાલુકો તો આખો અમરેલી જિલ્લાથી અલગ વસ્તુ છે, પણ બોટાદ જિલ્લો અને એની કેટલીક સંસ્થાઓની લગભગ 33 જેટલી શાળાઓમાં પણ સરસ મજાનું વાર્તા કથન કરીને બાળકોને, વિદ્યાર્થીઓને અને સાથે સાથે શિક્ષકોને પણ પ્રેરણા આપી છે. એટલે કેવા આદરણીય કેળવણી નિરીક્ષક શ્રી માલદેવભાઈ ઉપસ્થિત થયા છે. હું એમને વિનંતી કરીશ કે એવો અહીંયા ડાયસ ઉપર આવશે. અમારા નાનકડા કાર્યક્રમ આ ભાવ પ્રસંગ માટે સહભાગી થશે. વિનંતી માલદેવભાઈને. માલદેવભાઈ સાહેબને ફરી એકવાર તાળીઓથી આપણે વધાવીએ. આપણા શિક્ષણનું નિરીક્ષણ કરીને સરસ મજાના માર્ગદર્શિત કરતા, અને સાહેબે વાત કરી, આમ તો ક્લાસ 2 કક્ષાએ એમણે પોતાની સિદ્ધિ લીધેલી હોવા છતાં પણ શિક્ષણ સાથે જોડાઈને રહેવા માટે પણ અહીંયા છે. ત્યારે પુનઃ એમનું અમે બધા પણ સ્વાગત કરીએ છીએ. અમે પણ શિક્ષણ વિભાગના જ વ્યક્તિઓ છીએ, અને આપ અમારી સાથે જોડાયેલા છો ત્યારે ખૂબ આનંદ થાય છે. આપની ઉષ્માભરી ઉપસ્થિતિ. ઘણી વખત એવું થતું હોય છે કે આપને ખબર છે, આપણે પ્રયોગ કરીએ છીએ કે ઓક્સિજનની બનાવટમાં મેગ્નેશિયમ ડાયોક્સાઇડ છે એ જરૂરી હોય છે, એ વપરાતો નથી, પણ એની હાજરી ન હોય તો ઓક્સિજન ઉત્પન્ન થાય નહીં. એમ માલદેવભાઈ આવ્યા છે, ફરી એકવાર જોરદાર તાલીથી વધાવીએ. અને ઓક્સિજન આપણો ઉત્પન્ન થાય એમની હાજરીથી, એવી એક સુંદર
વિભાવના સાથે અને સીધો જ વાસુદેવભાઈને વિનંતી કરીશ કે એવો સરસ મજાના એક વાર્તા કથન દ્વારા તમને બધાને રાજી કરશે. કાલે રાત્રે પણ એક સરસ મજાનું વાર્તા કથન કર્યું હતું, એ એની કક્ષાનું હતું. અને સાહેબે પણ એક અંગ્રેજી વિષય ઉપરની વાર્તા અને એના દ્વારા કેવી રીતે શીખવી શકાય, લોન વર્ડ્સ કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય, ક્રિયાપદના કેટલાક શબ્દો કેવી રીતે ઉપયોગ કરી શકાય એનું સરસ મજાનું નિદર્શન સુતરિયા સાહેબે કર્યું હતું. અહીંયા પુનઃ એક સરસ વાર્તા સાથે વાસુદેવભાઈને વિનંતી એવો શરૂ કરશે. આપણી વચ્ચે આપણા ભાણવડ તાલુકાના આમ ખૂબ જ સક્રિય અને પોઝિટિવ એવા માલદેવભાઈ કારણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું અહીંથી આમ જોકે જેમણે કેળવણી નિરીક્ષક તરીકે પણ કામ કરેલું, ટીપીઓ તરીકે પણ કામ કરેલું, બીઆરસી તરીકે પણ કામ કરેલું એવા દેસાઈ સાહેબને જ હું વિનંતી કરું કે જે અત્યારે હાલ નિવૃત્તિ છે, પણ એમના હાથે જ આપણે આજના વર્તમાનના કેળવણી નિરીક્ષક છે એમનું અભિવાદન છે એ આપણે કરવા જઈ રહ્યા છે. તો હું દીકરીને વિનંતી કરીશ કે ખાદીનો રૂમાલ લઈ એમનું અભિવાદન કરે. જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. થેન્ક યુ સો મચ. હવે આગળ જે આપણે માણવાના છે એવા વાસુદેવભાઈ સોઢા સાહેબને વિનંતી કરું કે આજની સભાને આપના જે આપની અંદર રહેલી જે શક્તિઓ છે એમના દ્વારા આજની સભાને શોભાવે. સોઢા સાહેબ. સરસ મજાની આ પુરુષાર્થ સંસ્થામાં ગઈકાલે પગ મૂકતા ખૂબ આનંદ થયો. આજે પણ આનંદ થયો. માનનીય આચાર્ય શ્રી અમારી સાથે આવીને બધું તમારે સાયન્સ કોર્નર ને લાઇબ્રેરી ને બધું ખૂબ આનંદ થયો. એવા આ સંસ્થાના માનનીય આચાર્ય શ્રી, ત્યારે પધારેલા માનનીય કેળવણી નિરીક્ષક માલદેવ સાહેબ, અમારી સાથે આવેલા અમારી ટીમમાં આદરણીય દેસાઈ સાહેબ ને આદરણીય ડૉક્ટર સુતરિયા સાહેબ, અને આપ સૌ આ શાળાના કર્મઠ એવા શિક્ષકશ્રીઓ, બહેનો, ભાઈઓ અને વાલા વિદ્યાર્થીઓ. મને આ બહુ વાલો છે, એને જો વાંદરા ટોપી પહેરી છે એટલે હવે તારે નાના એ રાખ બેટા રાખ, મારે નથી ને અફસોસ થયો અત્યારે ટાઢ હોય છે. તારું નામ છે બેટા? મેલવિન. હા બરાબર છે. એટલે ટાઢની એ ટોપી પહેરવી જોઈએ છે. અને પછી તારું નામ શું બેટા? રચના. જો કેવા સરસ આમ કાને રક્ષણ આપી દીધું છે. વાર્તા સાંભળવી છે ને, હું સીધી વાર્તા શરૂ કરું. વાર્તા તમે અગાઉ નાટક એ કોણે કીધું તમને? તમે હતા તો ને તો પછી જોયું જ છે નાટક. એ કરશું પછી એકાદી વાર્તા. આ જે આવ્યા છે, તારું નામ કીધું બેટા? રચના ને વેલવેટ ને એના માટે વેલવેટ એવું ઉપર આવે છે એટલે આમાં ગોટો થઈ જાય નામ સાંભળ્યું ન હોય ને એટલે સરસ. છેક સુધી મારો અવાજ આવે છે ને ભાઈ? હવે હા બરાબર છે. અહીંયા બેન, હા કોને કીધું એનું નામ બોલો? હા બેન તું પાછળ જોશો, તારું નામ? હા જોરથી. પરમી ન સંભળાય ત્યારે કહેજો જરાક જોરથી બોલો એમ. હો, મારી જેમ કહી દેવાનું મને પરમી એવું સંભળાવવાનું નથી. બરાબર. ચાલો એક સરસ મજાની વાર્તા કહું છું. વાર્તા એટલે વાર્તા જ છે, પણ આ વાર્તામાં બધાને મજા આવશે એટલી હું તમને એટલું તો પરમિશન આપી જ દઉં છું કે બધાને મજા આવશે. બરાબર. રચના શરૂ કરો ને. હવે રચનાએ છૂટ આપી દીધી છે મને કે હવે થવા દો કે વાર્તા. એક સરસ મજાનું ગામ હતું. સરસ મજાનું ગામ હતું. નાનકડું એવું ગામ હતું. અને એ ગામની અંદર એક ભાઈ રહેતા હતા. એક ભાઈ રહેતા હતા અને એનું નામ હતું બુધા કાકા.
આખું ગામ એને કાકા કહે. એમાં નાનો એવો બાબલો હોય, નાનો એવો દફતર લઈને જાતો હોય, કેજીમાં જાતો હોય, ભણતા ભણતા આમ જાતો હોય ને બુદ્ધા કાકા હામાં મળે ને તો એ કે કેમ છો બુદ્ધા કાકા? તો કે મજા છે બેટા, મજા છે, મજા છે. હવે એના પપ્પા મળ્યા હોય ને, એના એ ઓલો જાતો હતો ને કેજીમાં દફતર નાખીને, એના પપ્પા મળ્યા ને કે કેમ છો બુદ્ધા કાકા? તો કે મજા છે. એનાય કાકા લ્યો, ઓલાનાય કાકા, એના બાપાનાય કાકા. હવે એના પપ્પાના પપ્પા મળ્યા હોય લાકડી લઈને, એટલે શું થાય ને, દાદા થાય ને, એના દાદા મળ્યા હોય ને તો એ કે કેમ છો બુદ્ધા કાકા? તો કે મજા છે ભાઈ, મજા છે. બધાયના કાકા, આખા ગામના કાકા, નાના નાય કાકા અને મોટા નાય. આખા ગામમાં એકાદો કાકા હોય જ, જેના આખું ગામ કાકા કહેતો. કોક ગામમાં હો, બધી નહીં. આખા ગામમાં એકાદ મામા હોય, બધા એને મામા જ કહેતા હોય. અને આખા ગામમાં કોક ફુવાય હોય, કઠડાય હોય, અને એટલે ગામમાં બધા ફુવાય કહેતા હોય કે ફુવા આવ્યા 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 આખા. એટલે આખા ગામના કાકા બુદ્ધા કાકા. એને નહીં આગળ પાછળ કોઈ નહીં ભાઈ, નહીં પત્ની, નહીં બાળકો, નહીં મા, નહીં બાપ, પણ એકલા. આગળ કાંઈ ધરાળ નહીં, પાછળ કાંઈ ઉલાળ નહીં. એવા એકલા જ સાવ. અને થોડેક દૂર આગળ નદી ચાલી જતી હતી, અને ત્યાં એના નદીને કાંઠે એક નાનકડું ખેતર હતું. એ ખેતર રોજ જાય, સવારે ઉઠે એકલા માણસ, એટલે 2-4 બાજરાના રોટલા ઘડી નાખે, ડુંગળીના દડા લઈ લે, છાશની દોણી લઈ લે, અને બધું બાંધીને સવારમાં નીકળી જાય. આમ સૂરજ ઉગતો હોય ત્યાં વાડીએ પૂગી જાય. અહીંયા ખેતરમાં ઊંડી 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 વાડી હતી. વાડીને કાંઠે એક ઘટાદાર પીપર હતી, અને પીપર એવી ઘટાદાર મોટી, અને એની ઉપર નાનકડો એવો મેળો ખબર છે ને, એની ઉપર માછડો બાંધ્યો હોય. એ મેળા ઉપર પછી બુદ્ધા કાકા ઉપર લઈ જાય, બધું ત્યાં મૂકી દે, અને પછી આખો દિવસ ખેતરમાં કામ કરે, અને પછી બપોર થાય મેળા ઉપર ચડે, રોટલા ને ડુંગળી ને છાશ ને બધું ખાય પીને વળી પાછા નીચે આવે, વળી પાછા કામ કરે. આખો દિવસનું આનું કામ. સૂરજ આથમી જાય એટલે વળી પાછા ઘેરે જાય, અને ઘેરે જાય વહેલી સવારે આવે. ભાદરવો મહિનો ચાલ્યો જતો હતો. ભાદરવો મહિનો હોય એટલે એને તો નાના એવા ખેતરમાં બાજરો વાવેલો, અને ચારેય બાજુ એવી મજબૂત વાડ કરેલી ને કે એવી ઘાટીને આમ બોરડીના ગાળા ને બાવળના ઝાડા, બોરડીના ઝાડા ને બાવળના ખણિયાને એવું નાખી દીધેલું કે ત્યાંથી ચકલી અંદર ન જાય. એવી મજબૂત વાડ ચારે બાજુ કરેલી, એટલે બાજરો એકદમ જામી ગયેલો. અને ઊંચો ઊંચો બાજરો, ઊંટ અંદર ગયું હોય તો દેખાય નહીં એવડો ઊંચો બાજરો ભાઈ. અને ભાદરવો મહિનો એ અહાડમાં વાવ્યો હોય, જેઠમાં વાવ્યો હોય તો ભાદરવો આવે એટલે બાજરો પાકવા માંડે. આવડા ડુંડા ભાઈ, મોટા મોટા, 1.5 ફૂટના ને 1 હાથના. અને એની અંદર મોતીના દાણા જેવા દાણા આવી ગયેલા. અને અઠવાડિયા 10 દિવસ પછી લણવાની વાટ હતી, અને એવા દાણા ભાઈ ચમકે. આમ સૂરજ ઉગતો હોય તો દાણા આમ એમ લાગે કે ઓહો, આમાં તો મોતી પાક્યા છે. એવો સરસ બાજરો. બુદ્ધા કાકા ધ્યાને એવું રાખે હો. પછી આજે સવારે વહેલા ઉઠ્યા, વહેલા ઉઠીને રોટલા લઈ લીધા, ડુંગળીના ગાંઠિયા લઈ લીધા, દડા લઈ લીધા, છાશની દોણી લઈ લીધી. પછી શું કરે ખબર છે? હવે ડુંડા હોય ને એમાં બાજરો આવી ગયો ને એમાં દાણા ચમકતા હોય, પંખીડા હેરાન કરે ને. સવારે સૂરજ ઉગેતા પંખીડાના ટોળે ટોળા મંડે આવવા. જો એને ઉડાડે નહીં તો બધા દાણા ખાઈ જાય. એટલે બુદ્ધા કાકા રોજ હવે વહેલા ઉઠવા માંડ્યા, રોટલા ઘડી નાખે, પછી એ કપડામાં બાંધી દે, કેડે ગોફણ બાંધી દે. ગોફણ ખબર છે? હા. અને પછી રસ્તામાંથી નાના નાના પાણકા વીણતા જાય, ખોઈમાં ભરી, આખી ખોઈ ભરી લે. હજી સૂરજ ઉગ્યો હોય ને
હજી ઉગતો હોય ત્યાં મેળા જઈ જાય, ત્યાં જાય ઉપર ચડે ને પછી પાણાનો ઢગલો કરી દે ત્યાં, પછી ગોફણ છોડે અને આમથી ગોફણમાં પાણો ચડાવે, અને હજી પંખીડાના ટોળા આવતા હોય ત્યાં ગોફણમાં પાણો મૂકીને આમ ગોળ 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 ફેરવીને સનાનંદ કરતા પાણો જવા દે, તો ફરાર કરતા બધા પંખીડા પાછા વયા જાય. આ એનું રોજનું કામ. પણ આજે આવ્યા ને ત્યાં એણે જોયું તો એની વાડમાં મોટું બધું છીંડું પડી ગયેલું. બુધા કાકા વિચાર કરે કે આ છીંડું કોણે પાડી દીધું? આવડું મોટું છીંડું કે કેવી મજબૂત વાડ, ત્યાં તો કોઈ જઈ ન શકે. આ બકરાના ધંધા નથી આવા, કે બકરું છીંડું ન પાડે. એ કાંઈ એવી મજબૂત વાત તોડે ન તોડે. કે ગાય ભેંસ આવી હશે કે રખડું આવી ગયું અહીંયા, એને આમ નીચે જોયું, ના અહીં ગાયના ભેંસના કોઈના પગલા જ નથી. તો આ છીંડું કોણે પાડ્યું? જ્યાં અંદર જોયું તો ઓલે ખેતરમાં પોચી ધૂળ હોય ને પાટલામાં, બે બાજરાને વચ્ચે પાટલો હોય, અને અંદર જોયું તો બાજરા કેટલોક આમ ઊંધો પાડી દીધેલો ને કેટલું ડુંડા ખાઈ દીધા ને આમ કેટલુંક ભાંગી નાખેલું ને કોઈ ખાઈને અડધા ડુંડા આમ વેખી રહી નાખ્યા, કેટલું બધું નુકસાન કર્યું. અને બુધો કાકા ખીજાણો. હા ભાઈ, અરે કે હું આ 3 મહિનાથી આની આ સારવાર કરું છું, ધ્યાન રાખું છું, ને આ કોણે આ બાજરાનો આ ખેદાન મેદાન કોણે કરી નાખ્યું? અને આમ જોવા ગયા તો આવડા મોટા પગલા જોયા ભાઈ, આવડા પૂનમના ચાંદાનો જેમ હોય એવડા મોટા, થાળી હોય એવડા મોટા પગલા જોયા. હા, આ ગાય ભેંસના કે બકરી હોય તો ખર્યું હોય, ગાય ભેંસના હોય તો આવડા પગલા હોય, ડાબલું આમ ખર્યું હોય. આવા ગોળ પગલા કે થાળી જેવા આ કોના છે? આમ જોયું બધાને. આમ વળી એક ખાંચો પાડેલો, આમ થાળી જેવા, વળી એક સેજ આમ ખાંચો હોય. આ પગલા કોના? એવો બુધો કાકો કે હાથી તો આપણે કોઈ દી જોયો નથી આયા, હાથી નથી. આ બીજાના આવા કોકના પગલા છે. એ સિવાયના કોના પગલા પડે આવા? 2 દી પહેલા એને બુધા કાકે જોયું કે ઊંટિયું આમાં નીકળ્યું હતું, અને તરત ખ્યાલ આવી ગયો આ ઊંટના પગલા છે, ઊંટના પગલા છે. આટલું બધું નુકસાન કરી નાખ્યું. ખીજાણા પછી એકલો માણસ હોય ને તો ખીજાય બહુ, કોઈ હામું ન હોય ને તોય ખીજાણા કરે. અને બુધા કાકા ખીજાણા, બે વાડનો બધું છીંડું હરખું કર્યું, અને ત્યાં તો સૂરજ ઉગી ગયેલો, ભાદરવાનો સૂરજ, ભાદરવાનો તડકો. ઉનાળા કરતાં વધારે આકરો હોય, એનો તડકો લાગે ને ઉનાળા કરતાં આકરો. ને એવો ભાઈ સવારના પોરની અંદર સૂરજ ઉગી ગયેલો ને એવો આકરો તડકો, ને એમાં બુધા કાકા ખીજાણા. હવે એ ઊંટિયું આવે ને, હવે એ ઊંટિયું આવે તો એનો એવો મેથી પાક ખવડાવવું. એમ કરતા એના મેળે ચીડ્યા, બોલતા જાય ને કહેતા જાય, એ ઊંટિયું હવે આવે તો એવો મેથી પાક જમાડું, એવો મેથી પાક જમાડું. એમ કરીને હજી માછડે પૂગ્યા, એના મેળે પૂગ્યા, ત્યાં નીચેથી સિંહ નીકળ્યો. સિંહ આવીને ઊભો રહી ગયો. બુધા કાકા બોલતા હતા તેથી સાંભળવા માંડ્યો કે આ બુધા કાકા શું કહે છે. અને એ જ વખતે બરાબર બુધા કાકાનું બોલવું, હવે એ ઊંટિયું આવે ને એવો મેથી પાક ખવડાવવું, એવો મેથી પાક ખવડાવવું. સિંહભાઈના કાન ઊંચા થઈ ગયા. એલા એ હું તો વનનો રાજા, વનરાજ ગણાવ. આપણે ટોપરા પાક ખાધો છે, આપણે તલ પાકે ખાધો છે, આપણે માંડવી પાકે ખાધો છે, આપણે ગુંદર પાકે ખાધો છે. આ મેથી પાક તો કોઈ ખાધો જ નથી. કે આ મેથી પાક કેવો હશે? તે ખાધો જ કોઈ દી નહીં? ખવડાવશું આજ બીજું હું. એ કે સિંહભાઈને એમ થયો વનનો રાજા છું કે, અને મેં તો કોઈ દી મેથી પાક ખાધો નથી. અને આમ હું નીકળ્યો હોઉં ને 5 માણસ નીકળ્યા હોય તો કોઈ પૂછે સિંહભાઈ મેથી પાક ખાધો છે? આપણું આબરૂ શું કે આ સિંહે થઈને સિંહ વન રાજા થઈને મેથી પાક નહીં ખાધો હોય? સિંહને કાંઈ ખબર નહીં મેથી પાક એટલે આની જેમ. મેથી પાક એવું એ કાંઈ ખબર નહીં. ખાધો છે યાદ નહીં હોય બેટા, તને યાદ નહીં હોય, થોડો ખાધો હોય
ક્યારેક ક્યારેક એટલે એને યાદ સિંહભાઈને ખબર નહીં કે મેથી પાક એટલે તમને ખબર છે તો વાંધો નહીં. એટલે સિંહભાઈને ખબર નહીં અને બુધા કાકા બોલે કે હવે ઊંટિયું આવે તો એવો મેથી પાક ખવડાવું, એવો મેથી પાક ખવડાવું. સિંહભાઈને એમ થયું વનનો રાજા છું, વનરાજ છું, મેથી પાક તો ખાવો જોઈએ આપણે. હાલો કોક પૂછે તો આબરૂ શું પછી આપણે કે સિંહભાઈ મેથી પાક નહીં ખાધો હોય? એટલે સિંહભાઈને તો આ મેથી પાક ક્યાંથી મળતો હશે? તો કે આ બુધો કાકો કે આ જો ઊંટિયાને મેથી પાક દેવાની વાત કરે તો હું તો વનનો રાજા છું, મને કાંઈ ના પાડે નહીં. એટલે તરત એને અવાજ કર્યો, એ બુધા કાકા. બુધા કાકા આમ નીચે જોયું, એ તો મેળા ઉપર બેઠા હતા, ત્યાંથી નીચે જોયું, આમ જોયું, ઓય બાપા આ તો સિંહ, આયા સિંહ. બાપા મરી ગયા કે આ તો સિંહ કે સિંહ મને અવાજ કરે છે. બુધા કાકા કે બોલો સિંહભાઈ, બોલો બોલો બોલો. અરે કે બુધા કાકા નીચે હું નહીં આવું બાપા, તું મને ખાઈ જા કે એમ. અરે નીચે આવો હું નહીં ખાવ તમને. બુધા કાકા બીતા બીતા નીચે ઉતર્યા, આમ બીતા બીતા આખે સિંહે મને બોલાવ્યો એટલે આવીને કે બોલો સિંહભાઈ બોલો. અરે બુધા કાકા તમે મારાથી બીવોમાં, હમણાં તમે કંઈક મેથી પાક એવું. અરે ભાઈ સાહેબ મેં તમારું નામ જ નથી લીધું, તમને નહીં કે તમારું નામ લીધું જ નથી મેં. અરે નહીં, એ મેથી પાક તમારે મને દેવાનો છે. બુધા કાકાને પરસેવો વળી ગયો. સિંહભાઈ તમને મેથી પાક, અરે હું ન દેવાય કે મને દેવાનો છે કે મેથી પાક. પેલા ઊંટિયાને દેવો છો તમે મને ના પાડો છો? અરે બુધા કાકા કે ના નહીં પણ તમને ન ભાવે સિંહભાઈ. અરે નહીં શું ભાવે નહીં શું કે આપો મને આપજો થોડો કે ના ના સિંહભાઈ તમે રહેવા દો. અરે સિંહ ખીજાણો પાછો, જો બુધા કાકા તમારે મને મેથી પાક દેવો જ પડશે કે. અરે સિંહભાઈ તમને ન ભાવે એ થોડોક આંકરો હોય, ભલે ગમે એવો હોય કે બાકી કોકને કહેવાય તો થાય ને કે ભાઈડે મેથી પાક ખાધો છે એમ. બુધા કાકા તો મૂંઝાણા, આને હવે મેથી પાક દેવા આપવા દેશું તો આપણો મેથી પાક કરી જાય. સિંહને સમજાવજો સિંહભાઈ તમને ન ભાવે તમે રહેવા દો તો નહીં કે મારે ખાવો જ છે. હવે જો મને ના પાડશો ને તો હવે હું તમને ખાઈ જઈશ કે. બુધા કાકા કે આને મેથી પાક દેવા માંડીશ તોય મને ખાઈ જશે, હવે ના પાડું છું તોય ખાઈ જશે, હવે આમાંથી નીકળવું કેમ? એટલે બુધા કાકે કીધું જો. એટલે બુધા કાકાને ખબર પડી ગઈ સિંહભાઈને મેથી પાક એટલે ખબર નથી, એ તો ઓલા બટકા જ સમજે છે. હે ઓલા ટોપરા પાકના બટકા હોય ને એવું જ સમજે છે. એટલે બુધા કાકે કીધું જો સિંહભાઈ હવે કે આનામાંથી બચવું જોશે ને આપણે. એટલે કીધું જો સિંહભાઈ મેથી પાક તમારે ખાવો હોય ને તો એમાં એક કોથળો જોઈએ કે ફાટે નહીં એવો કોથળો જોઈએ. સિંહને તો કાંઈ ખબર નથી, એને એમ કે જોતો હશે. હા બોલો કોથળો લઈ આવી દો. બીજું એક દોરડું જોઈએ કે તૂટે નહીં એવું જોઈએ. સિંહ કે એ લઈ આવી દો. બીજું એક ભાંગે નહીં એવો ધોકો જોઈએ કે. આટલી વસ્તુ આવી જાય એટલે મેથી પાક તૈયાર. એ સિંહભાઈ છલાંગ મારી નદીને સામે કાંઠે ગયા. કોક ખેડૂત ખેતરમાં કોથળો ભૂલી ગયા હતા ને જોયું, સિંહભાઈ કોથળો લેતા આવ્યા. ક્યાંક ઓલા બળદ બાંધવાની રાસ હોય ને અહીં ક્યાંકથી છોડી આવ્યા, ક્યાંકથી ધોકો લઈ આવ્યા મજબૂત, અને આવીને બુધા કાકાને કીધું લ્યો કરો મેથી પાક. સિંહભાઈ તેની સામે અદબ પલોઠી વાળીને બેસી ગયા. બુધા કાકા કે આ તો લાવ્યો બધું. પછી એને કોથળો હાથમાં લીધો, થોડોક ઝાપટો બરાબર જોયું કે આમાં સિંહભાઈ પુરાઈ જાય એમ છે. એટલે કોથળાને આમ ખુલ્લો રાખે અને સિંહભાઈને કીધું આવો સિંહભાઈ અહીંયા આવી જાવ કે. તો કે અહીંયા જો. પછી બુધા કાકાને ખબર પડી ગઈ કે સિંહને ગરજ છે મેથી પાક ખાવાની. એટલે ગરજે તો પછી ગધેડા નહીં બાપ કે. એટલે કે હું કહું ને એમ જ કરશે આ. એટલે કે સિંહભાઈ જો તમારે મેથી પાક ખાવો હોય ને તો કોથળામાં બેસવું પડે. સિંહભાઈ કે હાલો. સિંહભાઈ કોથળામાં આવ્યા અને બરાબર આમ બેઠા અને ઉપર એનું માથું રહ્યું ને આમ પગ કરીને બેસી ગયા. બુધા કાકાએ કોથળાનું મોઢું કર્યું, મીંડા વળ દેવા કોથળાના મોઢાને આમ બંધ કરવા. એટલે સિંહભાઈ કે આ શું કરો? જો બુધા કહે જો સિંહભાઈ તો ન ખાવો જ કાંઈ નહીં કે હું છોડી દઉં, જાઓ નીકળી જાઓ. નહીં આવવા દો કે મેથી પાક ખાવો જ છે મારે.
કોથળાનું મોઢું બરાબર વળ દઈને બંધ કર્યું, પછી દોડું દાંત ભીહીને આમ બાંધ્યો બરાબર, હોઠ બે આમ દાંત ભીને બરાબર કર્યું, 4-5 દાંત ભીહીને ગાંઠું મળી, પછી આમ જોઈ ગાંઠું છૂટે એમ નથી ને, અને ઉપર ભાઈ સિંહભાઈની ખોપરી આવી, આમ મોઢું આવે, સિંહભાઈને મોઢામાં પાણી આવી ગયેલું. એને એમ થયું કે હવે ઓલો સિંહ જે ઊંટને મેથી પાક દેવાનો છે ને એ મને છાના મને આપે, ને ઊંટને ખોટું લાગે કે મને જે દેવાનો તો સિંહભાઈ મીંડા દેવા, એટલે મને કે કોથળામાં રાખીને દે છે. બુધો કાકો હોશિયાર હો, કે એમ તો ખબર પડે છે એને. એટલે પછી સિંહભાઈને એમ કે હમણાં કોથળામાં ડગલું પાડશે, પછી એક બટકું આવવા દે. એટલે સિંહભાઈએ કોથળાની અંદર મોઢું ખુલ્લું રાખ્યું, આમ ઉગાડું, એટલે કે એક બટકું આવે ને સીધું મોઢામાં આવી જાય. બુધા કાકે ધોકો લીધો હાથમાં, સિંહભાઈનું ખોપરીની બરાબર નિશાની લીધી કે અહીંયા સિંહભાઈ બરાબર માથું છે, અને કીધું સિંહભાઈ, તો કે હા મેથી પાક આવે છે તો આવા જ દો. આ મોઢું પાડી બેઠો. પછી બુધા કાકા 2-4 ડગલા પાછા ગયા, આમ કોથળો પીડ્યો હતો ને ત્યાંથી 2-4 ડગલા પાછા, હાથમાં ધોકો લીધો અને દોડી અને બરાબર સિંહભાઈની ખોપરી જે આવતી ત્યાં દળેંગ કર્યા, ધોકો મારી દીધો એક. આજે સિંહભાઈના ખોપરીના તડાકા બોલ્યા, તાડ 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 એવું થઈ ગયું. વળી બીજો ધોકો દાબ્યો, દાડનારા. ત્યાં તો સિંહભાઈ બેભાન બની ગયા, એને મૂર્છા આવી ગઈ, આંખે અંધારા આવી ગયા, અને આમ બેઠા હતા ને કોથળો આડો પડી ગયો, આમ કરીને આમ. બુધો કાકો કે સિંહભાઈ ગયો, એના રામ રમી ગયા, કે અહીં હવે કોથળો રખાય નહીં. એટલે બુધા કાકે કોથળો ઢેડીને, બાજુમાં નદી હતી અને નદીમાં પાણી હજી ચોમાસું હમણાં જ ગયું હતું, એટલે એ ઢળીને ત્યાં લઈ ગયા કાંઠે અને કોથળાનો ધક્કો મારીને કર્યો ઘા, અને અહીંયા પાણી તો હજી હાલ્યું જતું હતું નદીમાં, એટલે પીડ્યો નદીમાં કોથળો ધડીનારા. બુધો કાકે હાશ માન ટાઢા પાણીએ ગઈ કે આ તો કે મારો મેથી પાક કરી જાત. એમ કરતા કરતા પાછા મેળે ચડ્યા, પણ સિંહ મર્યો નહોતો, એ તો બેભાન થઈ ગયો હતો, એને મૂર્છા આવી ગઈ હતી, એને તમર ચડી ગઈ હતી. એટલે જેવો પાણીમાં કોથળો પડ્યો એટલે ચારે બાજુથી પાણી લાગ્યું સિંહભાઈને. આપણે કોકને બહુ લાગી જાય, પાણી નથી રેડતા એટલે આમ તરત તમર ઉતરી જાય. એટલે સિંહભાઈને ચારેય બાજુથી કોથળામાં પાણી આવ્યું, ધીમે ધીમે આંખો ખુલી ખોપરામાં. એટલે માંડ બધું આમ કોથળામાં આમ કરે, અને એમ થયું કે આ બધું ભીનું ભીનું કેમ છે, કાંઈ યાદ આવે નહીં. અને થોડી વાર આમ માથું કર્યું, અને ભાઈ એનામાં શુદ્ધિ આવી ગઈ, બેભાન હતા તે બધું ખબર પડવા માંડી, ચેતન પાછું આવી ગયું, અને યાદ આવ્યો ઓલો બુદ્ધિયો. બુધા કાકામાંથી બુદ્ધિયા ઉપર આવી ગયા. નરસિંહભાઈ અને બુધા કાકા જ કહેતા હતા કે ઓલો બુદ્ધિયો એક તો મને મેથી પાક નો ખવડાવ્યો, ઉપર જતા કોથળામાં પૂર્યો, ઉપર જતા માર્યો, કે મને મેથી પાક નો ખવડાવ્યો ને કોથળામાં પૂરીને માર્યો. હવે એને મુકાય નાય. લાલ ઘૂમ આખું થઈ ગયો સિંહની, લાલ ઘૂમ આખું થઈ ગયું. આમ કોથળામાં માથું કર્યું, આમ કેશવાળી ચારે બાજુ આમ ઉડવા માંડી, અને આગલા ભાઈ નોર કાઢ્યા, આગલા પગના આના નોર કાઢી અને આમ કોથળામાં ભરાવ્યા. ચરણ કરતા કોથળો ચીરી નાખ્યો, છલાંગ મારીને ઉપર આવ્યો ભેખડ ઉપર. અને ત્યાં બુધા કાકા આમ જોતા હતા ને જોઈ ગયા, ઓય બાપા આ સિંહ તો જીવતો છે, કે મને એમ કે મરી ગયો, માર્યા કે. અને ત્યાંથી બુધા કાકે સીધો ત્યાં મેળા ઉપર ધૂપકો માર્યો. ત્યાં ધૂપકો મારીને ઘર ભેગા થઈ ગયા, મુઠ્ઠીઓ વાળીને કે ભાગો હવે આ સિંહ મને નહીં મૂકે. કે ઘેરે જઈ મોટો ડેલો હતો, આવો મોટો, એ ડેલો બંધ કરી દીધો. અંદર એના જે ઓરડા હતા એ એક ઘરમાં જઈ અને ઘરે બંધ, અંદર જઈ આમ હાંકળ બંધ કરી દીધી, અને ચૂપચાપ હવે ક્યાંય બહાર નીકળાય, આ સિંહ મને જીવતો નહીં મૂકે. પણ સિંહ એવો હતો, આવીને જોયો, આમ કરીને મેળો ખાલી. સિંહને એમ થયો આ બુધો ક્યાંય ન ગયો, એને ઘેરે જ ગયો હશે, થયો એની વાહ પૂછડું ઊંચું કરીને. અને ત્યાં તો બુધા કાકે ડેલો બંધ કરી દીધેલો, ઘરમાં જઈને ઘરે બંધ કરી દીધેલો, ને અંદર કે હવે આપણે 2-3 દી બહાર નીકળવું જ નથી.
ભલે હવે બાજરો જેને ખાવો હોય ખાઈ જાય કે નકર સિંહ મને ખાઈ જાય કે એટલે કે આપણે બહાર જ નથી નીકળવું. 2-3 દી ભલે સિંહ આટા મારે વાડીએ જાય ને ભલે જોવે બધીએ થાકીને વયો જશે, પણ સિંહ તો એની પાછળ પાછળ એને ઘેર આવ્યો. ડેલો ખખડાયો અંદરથી બંધ કરી દીધેલો. એ નાની એવી વંડી હતી અને ડેલા આગળ ત્યાં 2-4 પાણાના ઢગલા પડેલા. સિંહ એની માથે ચીડ્યો. ત્યાંથી થોડોક વંડી ઊંચી રહી ઠેકડો મારી ત્યાં ચીડ્યો. ત્યાંથી અંદર ધડાંગનારા પડ્યો અને બુધા કાકાના ફળિયામાં પડીને ઓસરી ઉપર ચડ્યો. અને ત્યાંથી જે બારણું બંધ કર્યું હતું ને એ ઓરડાની અંદર જ્યાં બુધા કાકા હતા ત્યાં સિંહે જઈને ખખડાયું. આમ હાકળ ખખડાવી. બુધા કાકા કે હું ડેલો બંધ કરીને આવું છું હમણાં, અને આ મારી ઓસરીમાં આવી ગયું કોણ છે કે. એટલે બારણામાં તિરાડ રહી જાય ને થોડીક, જૂના મકાનમાં જે બારણા હોય ને એમાં થોડીક તિરાડ હોય. એટલે બુધા કાકે આમ જઈને જોયું, ઓહ આ સિંહ તો અહીંયા આવ્યો ઠેઠ ઘરે આવી ગયો. હવે ન બોલાય, કાંઈ ન બોલાય, ભલે ખખડાવે રાખે. સિંહભાઈ 2-3 વખત ખખડાવ્યું. બુધા કાકે કાંઈ જવાબ દીધો, પણ સિંહ પાછો ઉસ્તાદ હતો. એને એવી ખબર કે બુધા કાકાની બાજુમાં દૂધીમાં રહે છે. દૂધીમાં એટલે એકલા માડી રહેતા હતા એ, અને એ 80 વર્ષના હતા. એટલે ક્યારેક ક્યારેક બુધાને રોટલો ઘડીને દઈ જાય કે બેટા હવે મેં રોટલો કર્યો છે તું રાંધતો નહીં. એ સિંહને ખબર ભાઈ. એટલે સિંહે એમ થયું કે હું દૂધીમાં જેવું બોલું ને તો બુધો કાકો તરત બારણું ખોલશે. એટલે તરત સિંહભાઈ દૂધીમાના અવાજે કીધું, અરે ઓ બુધા, અરે મારા દીકરા બુધા, મારી બુધા બારણું તો ખોલ બેટા. આટલું બધું થયું હતું ત્યાં બપોર થવા આવ્યા હતા. અરે બેટા આમ બપોરે મારે રોટલો કડવો છે, બાકસ નથી, દિવાળી નથી, શું લોહીને હળગાવો કે તો થોડુંક લાકડું મને હળગાવીને કાંઈક દે તો હું સૂલો હળગાવું, તો બેટા તારા હાટું રોટલો ઘડી નાખું. બુધુ કાકો કે હમણાં હું સિંહને જોઉં છું, આ દૂધીમાં ક્યાંથી આવી ગયા? અસલ દૂધીમાં જેવું બોલો સિંહ. વળી બુધો કાકો ઊભો થયો, વળી બારણામાં જોયું, અરે આ તો સિંહને દૂધીમાં જેવું બોલતા આવડે છે. આપણને ખબર જ નથી કાંઈ સિંહ આવ્યો છે એવું આપણે રાખવું છે. એટલે બુધા કાકે પણ જવાબ દીધો, એ દૂધીમાં એ મને તો બહુ ટાઢીયો તાવ આવ્યો છે, એટલે મારાથી ઘર બારું નીકળાશે નહીં. જો તમારે ચૂલો સળગાવવો હોય તો ગોખલો પેલા છે ને ગોખલો રાખતા, નાની એવી બારી, રસોડું હોય ને ત્યાં નાની એવી બારી રાખે, અને ત્યાં જેને કંઈક રસોઈ કરતા હોય બેન તમે જોવું જોઈ લે ફળિયામાં કોણ આવ્યું છે. એટલે ત્યાં એવી નાની એવી બારી હતી એને ગોખલો કે. એ કે અહીંથી કંઈક લાકડું અંબાવો ને તો હું તમને સળગાવીને હું આપું, બાકી મારાથી બારણું ખુલે એમ નથી. સિંહ કે આળો બુધો એમ નહીં માને કે. પછી સિંહને એમથી હાલને એને ખબર તો પડે હું આવી ગયો છું. એટલે એને સિંહે વળી ડાપણ કર્યું, લાકડાને બદલે પૂછડું નાખ્યું અંદર. સિંહને એમ કે આ મારું પૂછડું જોઈને બુધો મરી જવાનો ન્યા ક્યાં જાહે હવે કે આ તો સિંહ આવી ગયો. એટલે સિંહભાઈએ ડાપણ કરીને ઓલા ગોખલામાંથી પૂછડું નાખ્યું અંદર. પૂછડું આમ હલાવવા માંડ્યા, અને કોઈ કાંઈ સિંહે અવાજ જ ના સાંભળ્યો. એને એમથી બુધો ખલાસ થઈ ગયો, હાથફેલ થઈ ગયું એનું. પણ બુધો કાકો ધીમે 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 પૂછડા બાજુ ગયો, અને પૂછડા બાજુ જઈને પૂછડું આમ થતું હતું ને, હા બોલા રાજાને પૂછડું પકડી લીધું ભાઈ. આમ પૂછડું પકડી લીધું ને 2-3 આટા મારી લીધા. આમ અહીંયા આમ હથેળીમાં 2-3 આટા મારી પગ ઊંચા લઈ લીધા ને નીંદો હિસકવા પૂછડે આમથી આમ ને આમથી આમ, આમથી આમ ને આમથી. એને તો કાંઈ બીક જ નહોતી બુધા કાકાને. સિંહ બારો હતો, પૂછડું અંદર હતું, બારણું બંધ હતું, પછી કાંઈ સિંહની બીક લાગે? વડવાએ વાંદરો હિસકે મીડા હિસકવાય તો અહીંથી આમ મોટા મોટા ફંગોળા મીડા ખાવા. અને પછી સિંહને એમ થયું, જે બોલું પૂછડું ઓલો બુધા કાકા આમથી આમ જાય એટલે પૂછડું આમ ઘસાય, પાછું આમ જાય તો આમ ગહાય, પાછું આમ જાય તો આમ ગહાય, એટલે પીતારે ઘસાતું જાય પૂછડું. થોડીક વાર થઈ તો ચામડી છે એ છોલાઈ ગઈ, થોડીક વાર થી લોહી નીકળ્યું, થોડીક વાર થી કાળી બળતરા ઉપડી. અને હજી કે આ બધો પૂછડું મૂકતો નથી, હવે કાળી બળતરા ઉપડે છે મને, આવો ધંધો કરાય જ નહીં પૂછડું નાખવાનો કે. પણ હવે પૂછડું નાખી દીધા પછી શું થયું? સિંહને એમ આ ધંધો ન કરે, પણ થઈ ગયો હવે આ ધંધો.
અને બુધાભાઈ તો બુધો કાકો તો આમ પૂછડું આમ બરાબર હિંચકા ખાવા જ મંડે, ઓલાને પૂછડાની બળતરા ઉપડી. સિંહને એમ થયું આ પૂછડું છોડાવવું જોઈએ. અને ભાઈ સિંહ તો શક્તિશાળી હોય, અને પાછલા 2 પગ ભીતમાં ભરાવ્યા. બુધો કાકો અંદર પૂછડે લટકતો હતો, અને અહીંથી જોરથી આંચકો માર્યો સિંહે. અને એવો આંચકો માર્યો કે સિંહ ભાઈ ઊંધે માથે ફળિયામાં ગયા, પણ પૂછડા વગર ના. આ બાજુ ઘરમાં બુધા કાકા 2-3 ગડોળ થયા ખાઈ ગયા ઘરની. પૂછડા હોતા એના હાથમાં પૂછડું રહી ગયું. ઓલા પૂછડા વગર ના થયું, બુધા કાકા હાથમાં પૂછડું રહી ગયું. 3 ઘરના પૂછડું તૂટી ગયું. અને સિંહ ખીજાણો, આ બુદ્ધિઓ કે એક તો મને મેથી પાક નો ખવડાવ્યો, ઉપર જતા કોથળામાં પૂર્યો, ઉપર જતા માર્યો. કે ત્યાં સુધી વાંધો નહોતો. જો હું કોકને કહું ને તો જ કોકને ખબર પડે બુધાએ મને માર્યો છે. પણ હવે મારું પૂછડું તોડી નાખ્યું. કે જે મળે એ પૂછે સિંહભાઈ પૂછડાનું શું થયું, તો મારે કેવું શું? સિંહભાઈ કે આ તો આબરૂ કાઢી એને. કે અને સિંહભાઈને એમ થયું હવે આ બુધા કાકાને જીવતો રાખશું ને તો બધી કહી આવી છે કે ભાઈડે સિંહનું પૂછડું તોડી નાખ્યું. કે બુધા કાકાને મુકાય જ નહીં હવે જીવતો. પણ હવે કે હું એકલો નહીં પૂગી શકું આ બધું. એટલે એ પાછો ગયો ભાઈ નદીએ, અને ત્યાં જાય અને આગળથી જંગલ શરૂ થતું તો એક ત્રાડ પાડી. એક ત્રાડ પાડી તાર નાના મોટા કેટલા 10-12 સિંહ ભેગા થઈ ગયા. અને એક નાનું એવું બચલું, એ સિંહણ હોત હારે હતી. સિંહણ હોય એટલે બચલા તો હોય જ. એટલે કે નાનું એવું બચલું એની પાછળ સિંહભાઈએ બધાને ભેગા કર્યા. અને વાહ બચલું આવ્યું. સિંહણ કે તારે કે છે મમ્મી માલે આવું જ કે અરે ન આવ્યો, તારું ક્યાં કાંઈ કામ નથી. કે પણ મમ્મીનો પીછો છોડે નહીં બચલાવ એના, ગમે એના હોય મમ્મીનો પીછો ન છોડે એ બચલાવ તો. એટલે સિંહ કે હું તમારો રાજા છું ને? તો કે હા. આવલો બુધો કાકો ઓળખી છે. અરે એને તો મને મેથી પાક નો ખવડાવ્યો, ઉપર જતા કોથળામાં પૂર્યો, ઉપર જતા માર્યો. કે માર્યો તો ઘોડ્યું ભલે માર્યો, પણ આ મારું પૂછડું તોડી નાખ્યું. કે હાલો હવે તમે બધા કે આપણે બુધાને આપણે ગમે એમ કરી કટકા કરીને ખાઈ જાવો છે. કે હાલો તમે બધા. એ 10-12 સિંહ. અને બુધા કાકાની ખબર પડી ગઈ કે હવે આ સિંહ મને જીવતો રાખશે. એ જેવો સિંહ ભાગ્યો ને એટલે ઘરમાં જેટલા રોટલા પડ્યા હતા ને સવારના ઘડી રાખેલા એ એક કપડામાં બાંધ્યા, છાશની દોણી લઈ લીધી, ડુંગળીના દડા લઈ લીધા, અને પાણીની ગોળી લઈ લીધી ભરેલી. સિંહ આમ ભાગ્યો કે વાહ વાહ. બુધા કાકા નીકળ્યા, ઘર પર ખુલ્લું રાખી દીધું. અને એની વાડીએ જતા રસ્તામાં એક ઘટાટોપ વડલો આવે, એટલો ઘટાટોપ કે અહીંયા પક્ષી બેઠું હોય તો દેખાય નહીં એવો ઘટાટો. ને ત્યાં જઈને બુધા કાકા ચડી ગયા. અને કે હવે ભલે ચારે બાજુ અને 2-3 દિનના રોટલા ભેગા લઈ લીધેલા, હવે કે ભલે ગોત્યા કરે. એ વડલા ઉપર ચડી ગયેલા, પાણીની ગોળી લઈ લીધી, છાશની મોટી દોણી લઈ લીધી. અને ત્યાં સિંહનું ટોળું બુધા કાકાની ઘેરે ગયું. 10-12 સિંહ ને બચલું હારો આમાં કરતો મમ્મી ઊભી લે કરતો. તો કે હાલ જલ્દી હાલ. કે એટલે ત્યાં જઈને સિંહે બધાને કીધું જાય બુધો કાકો આપણા હાથમાં આવે ને ગમે એના હાથમાં આવે પકડી લેજો. પણ બુધા કાકા તો ઘર ઉગાડીને મૂકી દીધેલું, ડેલી ઉગાડીને એના પર ઘર ઉગાડો ને ફરજો ઉગાડો ને બધું. આ ગમાડને જે કાંઈ ઢોરનો હતો ને બધું ઘાસ જ્યાં ભર્યું હતું ને બધું ચારે બાજુ વાડો હતો, ત્યાં બધા સિંહ આંટો મારી આવ્યા. એટલે માંડા સિંહભાઈ બધા કે અહીં તો બુધો કાકો નથી. તો કે હાલો એને વાડીએ જ હોય, કે બીજે ક્યાંય ન ગયો હોય, એ મેળે ચડીને બેઠો હશે. અને આખું સિંહનું ટોળું ભાઈ પાછું નીકળ્યું. બપોરના 12-1 વાગી ગયો તો માથું ફાડી નાખે એવો તડકો હતો હો ભાઈ, ભાદરવાનો તડકો. અને એમાં આ વડલો આવ્યો. ત્યાં સિંહને છે ને તડકો બહુ લાગે. ગીરમાં સિંહ પીડ્યા હોય ને તો કરમદીના ઢુવામાં છાંયે પીડાય રે, બપોરે તડકા ન નીકળે. એમાં આવો તડકો. અને એમાં કોઈક સિંહ બોલ્યો કે ભાઈ આ કેવો વડલાનો સરસ મજાનો છાંયો છે, ઘડી કાંઈ બેસીએ. હવે બુધો ક્યાં જવાનો છે, ઘેર જ નથી. અને હવે તો વાડીએ જશે ને, ગમે એમ કરીને પકડીને ખાઈ જશું. એટલે બધા સિંહ કે આ તડકો છે એટલે ઘડીક બેહો.
એટલે બધા ઘડીક સિંહ કોક લાંબા પગ કરીને બેઠો ને કોક આમ કરીને બેઠો ને કોક આમ બેઠો ને સિંહણ વળી લાંબી થઈને હોઈ ગઈ. પણ ઓલું જે બચલું ભેગું આવ્યું હતું ને, બચલાવને કોઈને ઊંઘ ન આવે. આમ તો એ કોકના ને કોકના શાળા કરી જ રાખે. એ ગમે એના બચલા હોય શાળા કરતા જ હોય કોકના. એટલે એ નાનું એવું બચલું સિંહણ હૂતી હતી એની મમ્મી તે ન્યા જઈને આમાં કાન આમાં મોઢેથી આમાં કાપવા માંડ્યો, આમાં કાન. તે એમાં એને દાંત બેહી ગયો સિંહણને. એટલે સિંહણ ખીજાને માર્યું ઓલાને માથું આમ કરે, આમ મોઢું બચલાને માર્યું અને બચલું ઊંધું થઈ ગયું. ઊંધું થયું ને એની નજર ઉપર ગઈ. ઉપર ગઈ કે મમ્મી કોક બેઠું છે વડલે. ત્યાં ઓલા બાંડા સિંહ ભાઈ હા એલા ઈ જ બુધો કાકો કે પકડો. તો બચલે કે જોયું ને હું આવ્યો ખબર પડી ને કે તમે ના પાલતા હતા કે અરે પણ હવે ઈ જ બુધો કાકો છે, હાલો પકડો. બધા સિંહ ઊભા થયા પાછા. અને એટલો ઊંચો વડલો ભાઈ સિંહ પાછા ઝાડ ઉપર ચડી ન શકે, થોડોક ઠેકડો મારે. પણ આટલા બધા વડલે કોણ ચડે? ચિત્તો હોય તો છલાંગ મારીને ચડી જાય. વળી સિંહ મૂંઝાણા, હવે કેમ કરશું કે આ બુધાને પકડીને હેઠો કેમ પાડવો? એક સિંહ બોલ્યો, અમારે કાલ સ્વનિર્ભર અમારા શિક્ષકોને મીટિંગ હતી, એમાં અમરેલીથી તજજ્ઞો આવેલા અને એમાં ડૉક્ટર સુતરિયા સાહેબ ને દેસાઈભાઈ આવેલા. એણે અમને આઈડિયા આપ્યો છે કે આવું થાય ત્યારે શું કરવું. ત્યાં અમને તાલીમ આપેલી છે કે તો કે શું કરવું? તો કે આવું પરિસ્થિતિ થાય ત્યારે એક સિંહ બેસી જાય, એની ઉપર બીજો સિંહ, એની ઉપર ત્રીજો સિંહ, એની ઉપર આવું TLM બનાવાય કે તો આપણે એને પકડી ગયો. તો બધા છે કે હા એ વાત બરાબર, સુતરિયા સાહેબે સાચું કીધું હતું કે આવી પરિસ્થિતિમાં આમ જ કરવું પડે. એટલે બધાએ કીધું હવે બધા હેઠું કોણ બેસે? આ બધાનો ભાર આવે, શક્તિશાળી જોઈ, થોડોક જાડો સિંહ જોઈ. બધાએ ચારે બાજુ નજર ફેરવી. ઓલા બાંડા ભાઈ સૌથી જાડા, જેનું હમણાં પૂછડું તૂટ્યું હતું, એ હજી એને લોહી ટપક ટપક પડતું હતું. એ બધાએ કીધું ભાઈ તમે સૌથી શક્તિશાળી છો, વળી અમારા રાજા છો, વળી તમારું પૂછડું તૂટી ગયું છે ને વળી તમારું કામ છે, તમે સૌથી હેઠા બેહો. એટલે ઓલો સિંહ તો બેહવું જ પડે ને. ચાલો હું હેઠો બેહી ગયો, એની ઉપર બીજો સિંહ, એનાથી નાનો ત્રીજો સિંહ, ચોથો સિંહ, પાંચમો સિંહ, એમ કરતાં 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 છેક સુધી લાઈન થઈ. એક બચલું બાકી રહ્યું. જો એ બચલું ચડી જાય, છેક સુધી પહોંચી જાય તો બુધા કાકાને પકડીને હેઠા નાખે. અને ભાઈ કીધું બધા સિંહણે કીધું બચલા હવે તું ચડ, હવે તારો વારો છે કે જો ઓલાને પકડી લેજે. તે મમ્મી એટલે તું કહેતો હતો કે હું આવું એમ. અને હવે હાલ કે મારા વિના ન હાલે તમારે. એટલે પાછી એકનું પૂછડું પકડીને બચલું ઠેકડો મારીને બીજા સિંહ ઉપર જાય, વળી પૂછડું પકડીને ઠેકડો મારીને ત્રીજા. બુધા કાકાને ખબર પડી ગઈ મરી ગયા. આ બચલું જો અહીંયા આવી ગયું એટલે ડાળ પકડી લેશે, એટલે મને પકડીને નાખશે હેઠો. એટલે એ છે ને પાણીનો ગોળી લઈને પછી ઓલો રોટલા લઈને ઘડીક આ ડાળે જાય, ઘડીક ત્યાંથી આ ડાળે જાય, ઘડીક આ ડાળે જાય. બુધા કાકા કે હવે આવડા લોકો મારે મેથી પાક કરી જવાના છે. બચલું ચડતું હતું ભાઈ, અને ખરો બપોર થયો હતો ભાઈ. ભાદરવાનો તડકો હતો ને ખરો બપોર થયો હતો. અને વડલાની પાછળ એક બખોળ હતી ઊંડી ઊંડી, એની અંદર નોળિયો રહેતો હતો. હવે નોળિયો આરામથી ભાઈ સૂતો હતો, પણ નોળિયાઓ છે ને એની ઘાણેન્દ્રી એવી જોરદાર હોય ને. ઘાણેન્દ્રી એટલે વાસ લેવાની શક્તિ. ક્યાંક લોહી પડે એટલે તરત એને વાસ આવી જાય. હવે અહીંયા સિંહનું પૂંછડું તૂટી ગયેલું, ત્યાંથી ટપક 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 લોહી પડતું હતું. અને એ લોહીની વાસ ઓલા નોળિયાને આવી. આહા, ક્યાંક તાજો તાજો ઘાણ ઉતરે છે, તાજે તાજું લોહી પડે છે. એમ આખું વીંચીની તો બારું જ આવ્યું, તરત જ બારું આવ્યું. લોહીની વાસે વાસે દોડ્યું. આ બાજુ એટલે બાંડા સિંહભાઈમાંથી હજી ટપક ટપક લોહી પડતું હતું, ક્યાંક ક્યાંક માખ્યું આમ ક્યારના કરતા હતા. ઉપર આજે ઓલું બચલું ચડતું હતું અને કહેતા બચલા જલ્દી ચડ. બુધો કાકો કે હવે મરી ગયા, કે હવે આ બચલું આવી ગયું અહીંયા. અને એ દરમિયાન હજી છેલ્લા સિંહ ઉપર બચલું ચડવા જાય છે ત્યાં નોળિયો પૂગી ગયો.
અને સીધો ઓલા સિંહભાઈને નીકળતો હતો ત્યાં જઈને બટકું બેડવા આમ કરી હોય જેવા દાંત ચારે બાજુ બેહાડી દીધા. ઓલા સિંહભાઈનું દેખતું પૂછડું તૂટી ગયેલું, એમાં હોય જેવા દાંત બેહાડી દીધા. ઓય બાપા કરીને સિંહ ઊભો થયો, ભાઈ મરી ગયા કે. એની ઉપર જે સિંહ બેટાની ધબો ધબ આવ્યા હેઠા, બધા હેઠા આવ્યા ધડ 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 કરતા. બુધા કાકાની ખબર ન પડી કે શું થયું એમ. અને કોઈ સિંહભાઈ પડ્યો ઊંધે માથે પડ્યો તો મોઢું છોલાઈ ગયું, કોઈનું પૂછડું તૂટી ગયું, કોકનો પગ મડાઈ ગયો, અને એક હારે બધાય પડ્યા. બધા ભાગવા મીડા, કાંઈક થયું, ભાગો 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 કરતા ભાગવા જ મીડા. ઓલું બચલું પાસે રહી ગયું, મમ્મી વાગે હવે ભાગ, હવે જલ્દી ભાગ કે કાંઈક થયું કે. બધા સિંહ ભાગી ગયા. બુધા કાકાની બીક ઘરી ગઈ કે આ થયું હું. હાથમાં પાણીની ભરેલી ગોળી હતી અને બીકમાં છૂટી ગઈ હાથમાંથી. એ પાણીની ગોળી ભરેલી ફરતી 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 પાછા ઓલા બાંડિયા સિંહભાઈ માથે ધડેંગ નારા પડી. એક તો ખોપરી તૂટી ગયેલી, માંડ માંડ સુધીમાં આવ્યો હતો, એમાં પાણીની ભરેલી ગોળી માથે પડી. વળી પાછા સિંહભાઈ પાછા બેભાન બની ગયા. બુધો કાકો જોયું આપણે ભાગ્યા કેમ કે ખબર નથી પડતી કે. થોડીક વાર થયું તે વળી આ સિંહભાઈને પાછી શુદ્ધિમાં આવ્યા. વળી ભાન થયું ને ચારે બાજુ જોયું. એકાએક કોઈક અલોપ થઈ ગયું ને તો આપણને બીક બહુ લાગે કે 4-5 જણા આપણી હારે હતા ને એકાએક બધા ક્યાં ગયા, શું થયું. એટલે આ સિંહભાઈને એમ થયું બધા ગયા ક્યાં, એ ભાગ્યા કે માયા કાંઈક થયું કે. એ સિંહ ભાગી ગયા. ભાગીને સામે કાંઠે વહી ગયા, બધા જંગલમાં મીડા ભાગવા. બુધા કાકાએ જોયું, બધાએ ભાગી ગયા છે કે. બુધા કાકાને થયું કે હવે બધાને થોડો થોડો મેથી પાક મળી ગયો લાગે છે, હવે કોઈ ઉઘરાણી કરવા આવશે નહીં. બુધા કાકા પાછા ધીમે ધીમે હેઠા ઉતર્યા, પાછા પોતાની વાડીએ ગયા. ત્યાં પાછા મેળે ચડ્યા, વળી ગોફળમાં પાણો ચડાવીને મીંડા પંખીડા ઉડાડવા. ખાધું બધું ને મોજ કર્યું. હવે બોલો કોઈને મેથી પાકની ઈચ્છા હોય તો. નહીં, ભલે ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી આપણે સોઢા સાહેબને વધાવીએ. ખૂબ સરસ એક્સપ્રેશન સાથે, એક્શન સાથે વાર્તાઓ કરવી અને આવી સરસ મજાની વાર્તાઓ. હવે આપણે સોઢા સાહેબને ત્યાં 1 થી 5ની પ્રાર્થનામાં છે ત્યાં આપણે લઈ જશું અને આગળના જે અહીંનું જે સંભાળવાના છે એ સુતરિયા સાહેબ અને દેસાઈ સાહેબ છે એ આ સ્ટેજ સંભાળશે. એકવાર જોરદાર તાલીથી વાસુદેવ સાહેબને વધાવીએ આપણે. આમ તો શિક્ષકોની તાલીમ હોય ને તો આની થોડીક સમીક્ષા અમે વાર્તાના કરતા હોઈએ છીએ સાહેબ. અને વાર્તા દ્વારા ભાષાની કઈ કઈ પ્રવૃત્તિ અને કઈ કઈ આમાં અભિવ્યક્તિ છે એ શીખવાડી શકાય એની થોડી ચર્ચા